હેલો, તમારા સૌનું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું લઈને આવી છું એક સરસ એવી નાસ્તાની રેસિપી જે ક્યારેય કોઈએ ટ્રાય નહીં કરી હોય. આ એક એવી રેસિપી છે જેને મેં છે તો ટ્રેડિશનલ રેસિપી પણ એને ટ્રેન્ડિંગ રેસિપીમાં કન્વર્ટ કરી દીધી છે. તો આજના યંગ જનરેશનને કહેવાય છે ને જેનઝી જનરેશન, તેને પણ ખૂબ પસંદ આવશે. તો આગળની વિડીયોમાં મેં ટ્રેડિશનલ હાંડવાની રેસિપી શેર કરી છે તમારા સૌની સાથે. તો હવે હાંડવો બીજે દિવસે વધી ગયો હોય તો આપણે એમાં શું કરીને કંઈક નવું કરીને અલગ રીતે સર્વ કરી શકીએ તો બધાને પસંદ પડે. તો એના માટે મેં બનાવ્યું છે કે હાંડવા મંચુરિયન, એક એવી રેસિપી ટ્રાય કરી છે. તમને સૌને ચોક્કસથી ગમશે. આ બધું જ કટિંગ ચોપિંગ બધા વેજીટેબલ્સનું પ્રિપરેશન કરી દીધું છે. ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કેપ્સિકમ, ગાજર, કોબીજ, મકાઈ ગમે તો મકાઈ પણ લઈ શકો છો. બધાને લાંબા લાંબા સરસ કટ કરી લેવાના છે. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આદું અને લસણને ખાણીમાં કચરી લીધા છે. કચરીને લેવાથી આમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે, એક ફ્લેવર આવે છે. મિક્સરમાં એટલી ફ્લેવર નહીં આવે. મિક્સરમાં તમે લઈ શકો છો, કરી શકો છો, પણ આ રીતે નાખશો તો વધારે સરસ લાગશે. સાથે લાંબી લાંબી સમારેલી ડુંગળી લીધી છે, એને પણ સાંતળી છે. લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કર્યો છે, સાથે કેપ્સિકમ એડ કર્યા છે. બધાને ગેસની હાઈ ફ્લેમ રાખીને સાંતળવાના છે. સમારેલા લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને એડ કર્યા છે. આ ગાજર એડ કર્યા લાંબી લાંબી ચિપ્સ કરીને. ટામેટાં એડ કર્યા છે. હલાવતા રહેવાનું છે સરસ. અને હવે લાંબી લાંબી સમારેલી છેલ્લે કોબી એડ કરી છે. કોબીને સૌથી છેલ્લા એડ કરવાની એટલા માટે કે બહુ જ જલ્દીથી ચડી જાય છે અને એને વધારે સમય નથી લાગતો. અને વધારે ચડશે તો પાણી છૂટશે. આપણે એવી કોબીજ નથી જોઈતી, આપણે ક્રન્ચી રાખવાની છે, એટલે કોબીજને લાસ્ટમાં જ એડ કરવાની. ત્યાર પછી મેં થોડોક નાખ્યો છે પિંચ ઓફ આજીરો મોટો, જે ટોટલી ઓપ્શનલ છે, તમે એને છોડી શકો છો. પછી નાખ્યું છે લાલ મરચું અને મીઠું. સરસ મિક્સ કરીને હલાવતા રહેવાનું છે. હવે નાખીએ છે 2 મોટા ચમચા સોયા સોસ. મંચુરિયન બનાવવાના છીએ એટલે સોયા સોસ તો જોઈશે જ. અને આ સાથે 1 ચમચો વ્હાઈટ વિનેગર. આ મેં મંચુરિયન મસાલો લીધો છે, સાથે લીધો ટોમેટો કેચઅપ. બધાને સરસ રીતે ભેળવી દેવાનું છે. અને હવે આ જે આપણો ઠંડો આગળ વધેલો જે હાંડવો હોય એને આ રીતે સરસ ચોરસ પીસ કરી લેવાના છે. હવે આ મિક્સચરમાં ઉમેરી દેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. મને થોડો સોયા સોસ ઓછો લાગ્યો છે એટલે મેં ફરીથી ઉપરથી 1 ચમચો સોયા સોસ એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે પ્રમાણે ગમતો હોય એ પ્રમાણે ઓછો વધારે કરી જ શકો છો. ઉપરથી લીલી ડુંગળી અને લીલા ધાણા. તો તૈયાર છે આપણું હાંડવા મંચુરિયન. તો એટલું સરસ બને છે અને એટલું સરસ લાગે છે મિત્રો, જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. સૌ કોઈને પસંદ આવશે અને એક હેલ્ધી નાસ્તાની રેસિપી છે આ. તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તમારા વ્યૂઝ પણ મને જરૂરથી જણાવજો. આ ઉપરથી થોડા સફેદ તલ છાંટી દીધા છે. જુઓ કેટલો સરસ દેખાય છે આપણો હાંડવા મંચુરિયન. તો નવી રેસિપી જોવા માટે જોડાઈ રહો મારી સાથે હેતલ્સ કિચનમાં. મળીએ નેક્સ્ટ રેસિપીમાં. આવજો.